ભેળસેળિયાઓની મુશ્કેલી વધી છે કેમ કે તહેવારોમાં સુરત આરોગ્ય વિભાગ સતત એલર્ટ મોડમાં છે। સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। મીઠાઈમાં ઉપયોગમાં લેવાતા માવા વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ભાગડ વિસ્તારમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં અલગ અલગ એકમોમાંથી માવાના સેમ્પલ મેળવી લેવાયા છે, જેને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। તપાસમાં હવે શું કંઈ સામે આવશે તે બાદ આ તમામ એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તહેવારો શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ હરકતમાં આવી છે। સુરત શહેરમાં જે મીઠાઈઓ વેચી રહ્યા છે ત્યાં મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લેવાતો જે માવો છે તે માવા વિક્રેતાને ત્યાં રેડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, સુરત આરોગ્ય વિભાગ દ્વારા જે માવો બનાવતા જે વિક્રેતાઓ છે તે વિક્રેતાઓને ત્યાં રેડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો, હાલમાં જે બરણી છે તે બરણીમાં આ જે માવો છે તે માવો ભરવામાં આવી રહ્યો છે અને આ જે માવો છે તે સુરતની જે લેબ છે તે લેબ ખાતે મોકલવામાં આવશે। તે 15 દિવસ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। હાલ તો જે બરણી છે તે બરણીને સીલ કરવામાં આવી રહી છે અને 15 દિવસ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। પરંતુ મહત્વની વાત છે કે સુરત આટલું જે સ્માર્ટ સિટી છે, પરંતુ તેનો રિપોર્ટ જ્યારે જે માવામાંથી જ્યારે મીઠાઈ બની રહેશે, મીઠાઈ બન્યા બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। લોકો મીઠાઈઓ આરોગી જશે અને ત્યારબાદ રિપોર્ટ આવશે। જી સર, ક્યાં ક્યાં રેડ કરવામાં આવી છે, શું વિગત? હા, હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આગામી રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈનો ખૂબ જ વપરાશ થતો હોય, આરોગ્ય અધિકારીશ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીની સૂચના અન્વયે મીઠાઈના બનાવવા માટે વપરાતા દૂધના માવાની જે રિટેલ તથા જથ્થામાં સંસ્થાઓ છે તે સંસ્થાઓને આજરોજ સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોનોમાં 10 થી 12 જેટલી ટીમો બનાવી દૂધના માવાના નમૂનાઓ લેવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે। જે નમૂનાઓ લઈ પ્રકરણ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવશે। સુરત સ્માર્ટ છે, તેમ છતાં આપણી પાસે એવા કોઈ ઉપકરણો નથી કે સ્થળ પર જ તેનો રિપોર્ટ આવી જાય? હા, એ માટે આ જેમ બને તેમ જલ્દી 1-2 દિવસમાં નવા રિઝલ્ટ મેળવી લેવા અંગેની કાર્યવાહી ચાલુ છે। પરંતુ સર, આ માવો તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જશે, મીઠાઈઓ બની ગઈ હશે ને લોકો આરોગી પણ લેશે। એમ રૂટીન પર તપાસ કરવામાં આવે જ છે, તેમ છતાં અત્યારે વધારે એ કરીને વધારે તપાસ કરવામાં આવશે અને જલ્દી રિઝલ્ટ મેળવી લેવામાં આવશે, એ માટે તાકીદ કરી દેવામાં આવી છે। તો આપ જોઈ શકો છો, સુરત જે છે તે સ્માર્ટ ભલે હોય, પરંતુ જે ઉપકરણો જે હોવા જોઈએ કે તાત્કાલિક ધોરણે જે માવા અહીં લેવામાં આવે છે તેનું ટેસ્ટિંગ થઈ જાય, માવાની ગુણવત્તા કયા પ્રકારની છે તેનો રિપોર્ટ આવી જાય, તેવા કોઈપણ પ્રકારની સવલત અહીં નથી। આ જે માવો છે તેનો રિપોર્ટ હવે 3 થી 4 દિવસમાં આવશે। તે પહેલાં આ જે માવો છે તે સુરતના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પહોંચશે અને ત્યારબાદ આ માવામાંથી મીઠાઈઓ પણ બનશે અને સુરત શહેરના જે લોકો છે તે હોશે આ મીઠાઈ ખાશે। પરંતુ જો રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ આવશે તો તેને માત્ર દંડ ફટકારવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।